दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। जो मित्रों हवे इलेक्ट्रॉननी शोध थई। આપણે જાણીએ છીએ કે પરમાણુના બંધારણની અંદર ઇલેક્ટ્રોન નામનો એક કણ આવેલો છે અને ઇલેક્ટ્રોન એ કેવો તો ઋણ વીજભાર ધરાવે છે। વૈજ્ઞાનિકોએ જોયું કે કોઈ પણ પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। હવે જો ઇલેક્ટ્રોનને ઋણ વીજભાર હોય તો એ નક્કી થયું કે પરમાણુ જો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો પરમાણુના અંદર કોઈક ધન વીજભારિત કણ પણ આવેલો હોવો જોઈએ। પરમાણુના અંદર રહેલા કણોમાં સૌથી પહેલાં શું શોધાયું? ઇલેક્ટ્રોન શોધાયો, પછી પ્રોટોન શોધાયો અને છેલ્લા ન્યુટ્રોન શોધાયો। આપણે દરેકે દરેક કણ કેવી રીતે શોધાય એના વિશેની ચર્ચા કરતા જઈશું। આપણે ઇલેક્ટ્રોન વિશેની વાત કરી, હવે વાત કરીએ પ્રોટોન માટેની શોધ। હવે જુઓ, આપણે જે કેથોડ કિરણ નળી લઈએ છીએ તો આવી કેથોડ કિરણ નળીના અંદર થોડાક ફેરફારો કરીએ છીએ અને એટલા માટે આપણે અહીંયા બતાવીએ છીએ કે ફેરફારવાળી કેથોડ કિરણ વિભાર નળીમાંથી કેથોડ કિરણો કરતો વિપરીત ધન વીજભારિત કણો ઉત્પન્ન થાય છે, જેને કેનાલ કિરણો અથવા એનોડ કિરણો કહે છે। જો અહીંયા જે આપણે કેથોડ કિરણ નળીની વાત કરી હતી તો એવી કેથોડ કિરણ નળીમાં થોડાક ફેરફારો સાથે આપણે એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને જ્યારે એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો કેથોડ કિરણો કરતો કંઈક વિપરીત પ્રકારના અલગ પ્રકારના કિરણો પ્રાપ્ત થયા અને એ કિરણો કેવા ધન વીજભારિત હતા અને એ ધન વીજભારિત જે કિરણો છે એને કેનાલ કિરણો અથવા એનોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે। જો મિત્રો આપણે જાણીએ છીએ કે જે કેથોડ કિરણો હતા એ કેથોડમાંથી ઉત્પન્ન થતા હતા। અહીંયા જે નામ આપ્યું છે એનોડ કિરણો, તો એ એનોડમાંથી ઉત્પન્ન થાય છે અને કેથોડ તરફ ગતિ કરે છે। આપણે જાણતા હતા કે દાખલા તરીકે જો આ કેથોડ અને આ એનોડ, તો અહીંયા આ જે કેથોડ કિરણો છે એનો માર્ગ આ દિશામાં છે, કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે। તો અહીંયા જે એનોડ કિરણો છે એ કેવા પહેલાં કરતો વિપરીત છે, ધન વીજભારિત છે અને એટલા માટે એ આ રીતે એનોડ તરફથી કેથોડ તરફ ગતિ કરે છે, માટે આપણે એને એનોડ કિરણો તરીકે ઓળખીએ છીએ। હવે આજે એનોડ કિરણો છે અથવા જેને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ તેવા કેનાલ કિરણો અથવા એનોડ કિરણોની કેટલીક જે સામાન્ય લાક્ષણિકતાઓ છે એવી લાક્ષણિકતાઓની અહીંયા ચર્ચા કરતા જઈએ। તો તેમની સામાન્ય લાક્ષણિકતાઓ। જો મિત્રો કેથોડ કિરણો કરતો વિપરીત એનોડ કિરણો એ નળીમાંના વાયુના સ્વભાવ ઉપર આધારિત હોય છે। જો આપણે કેથોડ કિરણો માટે એવું કહ્યું હતું કે કેથોડ કિરણો એ નળીના અંદર જે ઇલેક્ટ્રોડ છે, જે વિદ્યુત ધ્રુવો છે એની પ્રકૃતિ ઉપર આધાર રાખતા નથી, વાયુ ઉપર આધાર રાખતા નથી। જ્યારે અહીંયા એના કરતાં થોડુંક અલગ છે
કે જે કેથોડ કિરણો કરતો વિપરીત જે એનોડ કિરણો અથવા જે ધન વીજભારિત કિરણો છે એ નળીમાંના વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કેમ? તો એનું કારણ એ છે કે દાખલા તરીકે તમે નળીના અંદર HE વાયુ ભર્યો છે, હિલિયમ વાયુ ભરેલો છે, તો ખરેખર જ્યારે તમે એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો શું થાય કે એનું આયનીકરણ થઈ જાય છે. જ્યારે તમે ખૂબ ઊંચું વોલ્ટેજ એના અંદર દાખલ કરો છો ત્યારે એનું આયનીકરણ થઈ જાય છે, અને જે આયનીકરણ થાય એટલે શું બની જાય? He+ ઇલેક્ટ્રોન. આ જે આપણી કેથોડ નળી હતી તો એ કેથોડ નળીના અંદર આ રીતે બે વિદ્યુત ધ્રુવો રાખેલા છે અને અહીં આગળ શૂન્ય અવકાશ છે અને આના અંદર થોડા ઘણા પ્રમાણમાં વાયુ રહેલો છે. શૂન્ય અવકાશ છે પણ છતાં થોડા ઘણા પ્રમાણમાં તો વાયુ હશે જ. હવે જ્યારે તમે એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એ સાથે અહીંયા રહેલા વાયુનું આયનીકરણ થાય છે, અને જેવું વાયુનું આયનીકરણ થાય એ સાથે એમાંથી એક ધન આયન બનશે અને આ ઇલેક્ટ્રોન મુક્ત થવાનું. આપણે અગાઉ બતાવ્યું એમ કે જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન એ અહીંયા ધન ધ્રુવ તરફ એનોડ તરફ આકર્ષિત થાય છે, એટલે અહીંથી કેથોડમાંથી ઇલેક્ટ્રોન તરફ એ ગતિ કરે છે. હવે તમે જુઓ કે અહીંયા જે બાકી બધા He+ એ કેવા છે? તો એ ધનવીજભારિત છે, અને ધનવીજભારિત છે એટલે એ કઈ બાજુ? જે કેથોડ છે એ તરફ ગતિ કરવાના. અને બીજું કે નળીમાંના વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કેમ? કારણ કે તમે હિલિયમ વાયુ અંદર લીધો છે તો એમાંથી He+ બન્યું. દાખલા તરીકે તમે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે લીધો છે, H2 એને તમે વાયુ સ્વરૂપે લીધેલો છે તો એમાંથી શું બનશે? H+2 ઇલેક્ટ્રોન. જો અહીંયા આગળ 2H+ બન્યા તો આની વર્તણૂક અને આની વર્તણૂક એ અલગ અલગ હશે, બરાબર ને? અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે અહીંયા જે ધન વીજભારિત એનોડ કિરણો છે એ નળીમાંના વાયુના સ્વભાવ ઉપર આધારિત હોય છે. આ પછી આ કણોના વીજભાર અને દળનો ગુણોત્તર E/mp. જો આપણે અગાઉ જેમ ઇલેક્ટ્રોન માટે લેતા હતા E/me, અહીંયા શું લઈએ છીએ? E મીન્સ ઇલેક્ટ્રોન નહીં, વીજભાર અથવા આપણે જેને ચાર્જ કહીએ છીએ. તો આ જે ધન વીજભારિત કણ જેને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ એનું પણ એક પોતાનો ચોક્કસ વીજભાર હશે. તો વીજભાર અપોન mp, m એટલે માસ, અહીંયા p એટલે પ્રોટોન. તો અહીંયા આ જે દળનો ગુણોત્તર છે એ વાયુ ઉપર આધારિત હોય છે. જો મિત્રો આ જે ધન વીજભારિત કણ છે જેને આપણે એનોડ કિરણો તરીકે અથવા તો જેને પ્રોટોન તરીકે ઓળખીએ છીએ એના વીજભાર અને દળનો ગુણોત્તર એ વાયુ ઉપર આધારિત હોય છે. હવે કેમ વાયુ ઉપર આધારિત હશે? તો એનું કારણ તમે જાણો છો કે દાખલા તરીકે જો અહીં આગળ આ કણ એ હિલિયમમાંથી ઉત્પન્ન થયો તો દળ અલગ હશે, જો હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થયો તો દળ અલગ હશે. ઇવન એના જેવા બીજા અન્ય કોઈ પણ વાયુમાંથી ઉત્પન્ન થાય તો એનું દળ બદલાશે, અને જેમ દળ બદલાય, ચાર્જ ભલે એનું એ છે પણ દળ બદલાય એ સાથે એના ગુણોત્તરનું જે મૂલ્ય છે એ બદલાતું રહે છે. ત્રીજો મુદ્દો જોઈએ કે જે કેટલાક ધન વીજભારિત કણો મૂળભૂત કણ ના ગુણક જેટલો વીજભાર ધરાવે છે. કેટલાક ધન વીજભારિત કણો એ મૂળભૂત કણના જે કણ છે એના ગુણક જેટલો વીજભાર ધરાવે છે. માની લો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે હાઇડ્રોજનની અંદર એક જ પ્રોટોન છે. દાખલા તરીકે હિલિયમની અંદર 2 પ્રોટોન છે, લિથિયમની અંદર દાખલા તરીકે 3 પ્રોટોન છે, બેરિલિયમની અંદર માની લો કે 4 પ્રોટોન છે. તો આપણે જાણીએ છીએ કે એક પ્રોટોન
નો અહીં આગળ જેટલો વીજભાર હશે, હાઇડ્રોજનની અંદર એક જ પ્રોટોન છે એટલે એનો વીજભાર કેટલો મૂળભૂત કણના જેટલો હશે. પણ માની લો હિલિયમની વાત કરીએ તો એની અંદર કેટલો હશે, એનાથી 2 ગણો હશે. જો કદાચ લિથિયમ માટે કહીએ તો કેટલો હશે, તો 3 ગણો હશે. તો આ રીતે કેટલાક ધન વીજભારિત કણો H પ્લસ He પ્લસ Li પ્લસ B પ્લસ વગેરે વગેરે, તો આવા કણો મૂળભૂત કણના ગુણક જેટલો વીજભાર ધરાવે છે. મૂળભૂત કણનો વીજભાર કેટલો 1, તો એનો ગુણક કેટલો 2, 3, 4 આ રીતે વીજભાર ધરાવે છે. છેલ્લે જોઈએ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આ કિરણો કેથોડ કિરણો કરતો વિપરીત લક્ષણો ધરાવે છે. જો મિત્રો આપણે અહીંયા એવું કહ્યું હતું કે જ્યારે કેથોડ કિરણોના માર્ગની અંદર ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડીએ છીએ તો એ વખતે એ વિચલન પામે છે. આપણે બતાવ્યું એમ કે દાખલા તરીકે જો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડતા હતા તો જે વિચલન હતું એ ઉપર તરફ થતું હતું. એ જ રીતે મતલબ જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા તો વિદ્યુત જે એનું વિચલન છે નીચેની તરફ થતું હતું. પણ જ્યારે આ પ્રકારના જે એનોડ કિરણો છે તો એની અંદર જ્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો એ વિપરીત ગુણધર્મો ધરાવે છે, મતલબ કે એના જેવા ગુણધર્મો ધરાવતું નથી. હવે આપણે જોઈએ કે સૌથી પાયાનું જે સૌથી નાનામાં નાનો કહીએ એવો આવો ધન વીજભારિત કણ કયો, તો તમે જાણો છો કે હાઇડ્રોજન H પરમાણુ. હવે H પરમાણુના મતલબ વીજ વિભાર નળીના અંદરથી જ્યારે તમે એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનું આયનીકરણ થઈ જાય. શું બની જાય? H પ્લસ અને ઇલેક્ટ્રોન. તો સૌથી નાનામાં નાના દળ ધરાવતો જે આવો ધન વીજભારિત વાયુમય કણ જે H પ્લસ છે. અને આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનું બંધારણ કેવું છે. હાઇડ્રોજનના કેન્દ્રની અંદર એક પ્રોટોન હોય છે, હાઇડ્રોજનના કેન્દ્રની અંદર ન્યુટ્રોન હોતો નથી, અને કક્ષાની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન હોય છે. હવે માની લો કે તમે અહીંથી ઇલેક્ટ્રોનને કાઢી નાખ્યો. ચલો ઇલેક્ટ્રોનને કાઢી નાખ્યો, શું બાકી વધ્યું? કેન્દ્રની અંદર શું છે? પ્રોટોન. તો આ જે હાઇડ્રોજન પરમાણુ છે એમાંથી બનતો જે ધન આયન છે એ પ્રોટોન તરીકે ઓળખાય છે. સૌથી નાનામાં નાના કદનો પ્રોટોન એને આપણે કહીએ છીએ. જો કે પ્રોટોન હિલિયમમાંથી મેળવ્યો હોય તો પણ એના અંદર રહેલ જે પ્રોટોન છે એનું દળ તો એટલું જ હશે, પણ અહીંયા હિલિયમમાંથી જે પ્રોટોન મળશે એ 2 પ્રોટોન હશે, લિથિયમમાંથી 3 પ્રોટોન મળશે. એટલે અહીંયા સૌથી નાનામાં નાનો જે હાઇડ્રોજન વાયુ છે એમાંથી મળતો જે કણ છે એને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ. અને આવા પ્રોટોનની શોધ સૌ પ્રથમ કોણે? ગોલ્ડસ્ટીન, કેટલાક બુકોની અંદર ગોલ્ડસ્ટેઇન લખેલું હશે નામના વૈજ્ઞાનિકે કરેલી છે. હવે એના પછી ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એની આપણે થોડીક અહીંયા ચર્ચા કરીશું. તો જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ એના પછી કેટલાક જે સંશોધનો થયા તો એમાં દળ માટેના સંશોધન થયા. દાખલા તરીકે હાઇડ્રોજનનું જે દળ છે એ કેટલું? 1 AMU અથવા 1 યુનિફાઈડ માસ જેટલું હતું. હવે એ જ રીતે જે હિલિયમનું દળ જ્યારે માપવામાં આવ્યું તો આ દળ કેટલું મળ્યું? 4 મળ્યું. જો મિત્રો અહીંયા હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની મતલબ કે હાઇડ્રોજન પરમાણુની અંદર જે પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોન કેટલા? તો 1 છે. એ જ રીતે આ જે હિલિયમ છે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? તો 2 છે. અહીંયા એનું જે દળ છે એ 2, એના અંદર જે પ્રોટોનની સંખ્યા છે 2, પણ અહીંયા દળ કેટલું? 4 મળે છે. આની અંદર એક પ્રોટોન દળ 1 જ છે. તો આ પછી કેટલાક વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે હિલિયમ જેવા પરમાણુની અંદર એ સિવાય પણ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે સિવાયના પણ બીજા કણ હોવા જોઈએ કે જે એનું દળ 4 જેટલું દર્શાવે છે.
જો આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, અને જો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે તો પરમાણુમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. એટલે કોઈ વીજભારિત કણ એ પરમાણુમાં નથી, પણ જે કણ એની અંદર છે કેવો ન્યુટ્રલ અથવા તટસ્થ કણ હોવો જોઈએ. અને આ ખ્યાલ ઉપર આ બાબતને ધ્યાનમાં રાખીને જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે જે આવા તટસ્થ ન્યુટ્રોન કણો છે એની શોધ કરેલી છે. ન્યુટ્રોનની શોધ કોણે કરી? તો જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે. જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. આ શોધ કેવી રીતે કરી? તો એમણે આલ્ફા કણના સ્ત્રોતમાંથી, જે આલ્ફા કણ જેમાંથી મળતા હોય એવા આલ્ફા કણ ઉદ્ગમસ્થાન અથવા સ્ત્રોતમાંથી જે આલ્ફા કણો છે એને બેરિલિયમ ધાતુની જે શીટ પ્લેટ હતી એના ઉપર આવા આલ્ફા કણનો મારો ચલાવ્યો, અને એમાંથી આવા જે ન્યુટ્રોન કણો છે, જે તટસ્થ કણ છે, એવા કણ ઉત્પન્ન થયા, અને આ રીતે એમણે ન્યુટ્રોનની શોધ કરેલી છે. મિત્રો જુઓ, આપણે દાખલા તરીકે આ પ્રકારે એક આલ્ફા કણ ઉદ્ગમ સ્થાન છે. આ આલ્ફા કણનું ઉદ્ગમ સ્થાન છે, જેમાંથી આલ્ફા કણ ઉત્પન્ન થાય છે. અને આ બેરિલિયમની શીટ છે, બેરિલિયમની પાતળી શીટ અથવા પતરું છે. હવે એના ઉપર એમણે આલ્ફા કણનો મારો ચલાવ્યો. હવે જ્યારે આલ્ફા કણનો મારો ચલાવ્યો તો શું થયું કે અહીંથી ન્યુટ્રોન ઉત્પન્ન થયા. બધા આમાંથી ન્યુટ્રોન ઉદ્ભવ્યા. આ બધા ન્યુટ્રોન કણો છે. અહીં આગળ એક સ્તર બીજું છે, પેરાફિન વેક્સનું રાખ્યું. પેરાફિન વેક્સ. હવે અહીંયા જેવા ન્યુટ્રોન આમાંથી ઉત્પન્ન થયા એ ન્યુટ્રોન આ પેરાફિન વેક્સ ઉપર અથડાયા. જેવા અહીંથી આલ્ફા કણો આ રીતે આના ઉપર જ્યારે બેરિલિયમની શીટ ઉપર અથડાય તો બેરિલિયમ શીટના અંદરથી જેટલા પણ આવા ન્યુટ્રોન કણો છે એ પણ ગતિમાં આવશે, અને ગતિમાં આવી અને આ પેરાફિન વેક્સની જે શીટ છે અથવા તો એનું જે પડ છે એના ઉપર અથડાય છે. યાદ રાખો કે અહીંયા પેરાફિન વેક્સની અંદર પ્રોટોન વધુ સંખ્યામાં હોય છે, અર્થાત આ પ્રોટોન સમૃદ્ધ પદાર્થ છે. હવે જેવા અહીંયા ન્યુટ્રોન અથડાય તો શું થયું કે અહીંથી જે પ્રોટોન હતા એમાંથી આ શીટમાંથી બહાર આવી ગયા, અને અહીં આગળ આ પ્રકારનું એક ડિટેક્ટર રાખવામાં આવેલું છે. ડિટેક્ટર એટલે જે એને શોધી શકે અથવા જે આ પ્રોટોન છે એની હાજરી અહીંયા દર્શાવી શકે એ પ્રકારનું સાધન, જેને આપણે ડિટેક્ટર તરીકે ઓળખીએ છીએ. તો આ ડિટેક્ટરની અંદર શું જોવા મળ્યું? તો અહીં આગળ આ જે પ્રોટોન નામના જે કણ હતા એ આની અંદર જોવા મળ્યા. આ પ્રોટોન આવ્યા ક્યાંથી? તો પેરાફિન વેક્સમાંથી આવ્યા. અને પેરાફિન વેક્સમાંથી કેમ પ્રોટોન ઉત્પન્ન થયા? તો આ જે ન્યુટ્રોન હતા એમણે અહીંયા એના ઉપર એટેક કર્યો. અને એક બાબત જો આના ઉપરથી બીજી પણ નક્કી થાય કે અહીંયા આ ન્યુટ્રોન કણ જ્યારે આને અથડાય અને ત્યાંથી જો અહીંયા પ્રોટોન બહાર નીકળી જાય તો એનો અર્થ એવો થયો કે ન્યુટ્રોન કણ એ વધુ દળવાળા હોવા જોઈએ. અર્થાત આપણે એમ કહીએ કે પ્રોટોનની સરખામણીમાં જે ન્યુટ્રોનનું દળ છે એ વધુ હોય છે. આપણે ખાલી આપણી જાણીને સમજ માટે છે, પુસ્તકના અંદર એનો કોઈ ઉલ્લેખ નથી. આપણે આ રીતે બતાવીએ. બેરિલિયમ 4Be9 પ્લસ 2He4. જો મિત્રો હજુ આપણો આ કોન્સેપ્ટ ચાલુ નથી, આપણે કોઈ પણ જે પરમાણુ છે એને કેવી રીતે લખીએ છીએ? દાખલા તરીકે અહીંયા લખ્યું Be4 9, તો એ Be એ બેરિલિયમની સંજ્ઞા છે. આપણે જે એની લેફ્ટ સાઈડે જે નીચે લખીએ છીએ શું લખ્યું? એનો પરમાણુ ક્રમાંક લખ્યો છે.
પરમાણુ ક્રમાંક કોને કહીએ છીએ? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ, જે પરમાણુ ક્રમાંક છે. અને અહીં આગળ એના ડાબી બાજુએ ઉપર લખેલી જે સંખ્યા છે એનું પરમાણુ દળ છે અથવા પરમાણુ ભાર છે. તો આ પરમાણુ ભાર, આ પરમાણુ ક્રમાંક અને આ પરમાણુની સંજ્ઞા. તો અહીં આગળ આ જે બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 4, પરમાણુ ભાર 9 છે. જેની હિલિયમ સાથે પ્રક્રિયા થઈ, અહીંયા બતાવ્યું ને કે આપણા આલ્ફા કણ, આ જે લખ્યા એ શું કહેવાય? આલ્ફા કણો છે. એકચ્યુઅલી આલ્ફા કણ કોને કહેવાય? તો હિલિયમ પરમાણુના કેન્દ્રમાંથી જ્યારે ઇલેક્ટ્રોનને કાઢી નાખવામાં આવે તો શું બની જાય? He2+, 2 ઇલેક્ટ્રોન. તો આ જે He2+ છે એના આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા કણ કેવા? ધનવીજભારિત કણ છે. તો આવા આલ્ફા કણ એ બેરિલિયમ સાથે પ્રક્રિયા કરે છે તો એમાંથી ન્યુટ્રોન ઉદ્ભવે છે અથવા ન્યુટ્રોનનું સર્જન થાય છે. 1n0. જો એ ન્યુટ્રોનનો કોઈ ક્રમ નથી એટલે અહીંયા 0 લખ્યા. ન્યુટ્રોનનું દળ કેટલું? 1 લઈએ છીએ. જેમ પ્રોટોનનું દળ 1 હોય રીતે ન્યુટ્રોનનું દળ 1 લઈએ છીએ. ચલો, હવે જો સમીકરણને બિલકુલ ગોખવાનું નથી, આપણે કેવી રીતે આ સમીકરણ લખીએ છીએ? આ એ તો નક્કી જ છે કે બેરિલિયમની સીટ ઉપર હિલિયમનો મારો ચલાવ્યો અને એટલા માટે બેરિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 4, પરમાણુ દળ 9 છે, હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 એનું દળ 4 છે. જો આમાંથી ઇલેક્ટ્રોન જ દૂર થયા છે, આની અંદરથી આપણે એમ કહ્યું કે આલ્ફા કણ જ્યારે બને ત્યારે શું થાય? ઇલેક્ટ્રોન દૂર થાય છે, પ્રોટોન દૂર નથી થયા, ન્યુટ્રોન દૂર થયા નથી, એટલે દળ તો 4નું 4 જ છે. તો હવે તમે જુઓ કે અહીંયા 9 અને 4 એટલે 13 થયા, જેમાંથી 1 જેટલું દળ એ ન્યુટ્રોનનું છે, તો બાકી કેટલું હશે? 12. હવે જેનું દળ 12 છે એવું પરમાણુ કયો? કાર્બન. અને કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. જો આ સમીકરણની જે ખાસિયત છે કઈ કે એનો જે ભાર છે એ અને એનો જે ક્રમાંક છે એ ડાબી અને જમણી બાજુએ જળવાઈ રહેવો જોઈએ. તો અહીંયા 4 અને 2 એટલે 6, તો અહીંયા પણ 6. અહીંયા 9 અને 4 એટલે 13, અહીંયા આગળ 12 ને 1 13. સેમ આ જ રીતે આપણે જેમ બેરિલિયમ લઈએ છીએ એમ કદાચ જો બોરોન લઈએ છીએ તો પણ આ જ રીતે ન્યુટ્રોન મેળવી શકાય છે. 5b11 અહીંયા બેરિલિયમ લીધા હતા, હવે અહીંયા શું લઈએ છીએ? બોરોન લઈએ છીએ. પ્લસ 2He4. ચલો, જે રીતે આપણે બેરિલિયમની સીટ લઈએ છીએ એ રીતે માની લો તમે બોરોનની સીટ લેશો તો પણ આપણને એના અંદરથી ન્યુટ્રોન પ્રાપ્ત થવાના. હવે એક શું બનશે? 0n1, મતલબ એક કણ ન્યુટ્રોન બનશે. હવે તમે જો અહીંયા દળ કેટલું છે? 11 અને 4 15. એમાંથી 1 જેટલું દળ તો ન્યુટ્રોનનું થઈ ગયું, તો બાકી કેટલા વધ્યા? 14. n7. આ શું લખ્યું? અહીંયા કાર્બન લખ્યું હતું, અહીંયા આગળ શું લખ્યું? નાઇટ્રોજન લખ્યું. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. એનું પરમાણુ દળ કેટલું? 14. તો આ રીતે બોરોન ઉપર પણ જો આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે છે તો એમાંથી શું બનશે? નાઇટ્રોજન અને ન્યુટ્રોન બને છે. આપણા માટે આ બીજું બધું મહત્વ નથી, આપણા માટે મહત્વનું આ છે. એમાંથી ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે અને ઉત્સર્જિત થયેલા જે ન્યુટ્રોન છે એ એની હાજરી અહીંયા આગળ જે જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિક છે એમણે અહીંયા બતાવી છે કે આ ઉત્પન્ન થયેલા જે ન્યુટ્રોન છે એ જ્યારે પેરાફિન વેક્સ ઉપર અથડાય છે તો પેરાફિન વેક્સ કે જે પ્રોટોનથી સમૃદ્ધ છે તો એની અંદરથી બધા જે પ્રોટોન છે એ બહાર નીકળશે અને આ ડિટેક્ટર વડે એને ડિટેક્ટ કરી શકાય, એને જાણી શકાય છે કે ખરેખર અહીંથી આ જે પ્રોટોન છે આની અંદર દાખલ થાય છે. તો આ રીતે આ જે બેરિલિયમ ન્યુટ્રોનની શોધ એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. જો આ કણો મીન્સ કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, જ્યારે તે પ્રોટોન કરતો થોડું વધુ દળ ધરાવે છે. મેં તમને પહેલા પણ કહ્યું કે જ્યારે આ ન્યુટ્રોન એ પ્રોટોનને અહીંથી હટાવી શકે છે. આપણે જાણીએ છીએ કે અહીંથી દાખલા તરીકે કોઈ પણ એક માણસ છે અને તમારે ધક્કો મારવો છે તો તમે ધક્કો ક્યારે મારી શકો કે તમે એના કરતાં વધારે મજબૂત હશે તમે એને ધક્કો મારીને દૂર કરી શકવાના. તો એ રીતે અહીંયા આગળ પ્રોટોનની સરખામણીમાં જે ન્યુટ્રોન છે એ વધારે દળવાળા છે એટલે આપણે અહીંયા બતાવ્યું છે કે પ્રોટોન કરતો એ આ ન્યુટ્રોન જે છે એ થોડુંક વધુ દળ ધરાવે છે.
આપણે આ ત્રણ પ્રકારના જે કણો છે જેને આપણે પરમાણુના મૂળભૂત કણ તરીકે ઓળખીએ છીએ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, તો એની કેટલીક જે માહિતી છે એનું આપણે સંકલન જોઈએ કે આની સંજ્ઞા કઈ હશે, એના શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા, એનું નિરપેક્ષ વિદ્યુતભાર કેટલો છે, એનું સાપેક્ષ વિદ્યુતભાર કેટલો છે, એનું સાપેક્ષ દળ કેટલું, એનું નિરપેક્ષ દળ કેટલું. આપણે પરીક્ષાની અંદર લગભગ કોઈ વખતે પ્રશ્ન એમાંથી પૂછતા નથી, પણ આ માહિતી એવી છે કે જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ, તો એનાથી આપણે વાકેફ હોવા જોઈએ.